ગુજરાત કોંગ્રેસના પ્રદેશ પ્રમુખ શક્તિસિંહ ગોયલે નીટ પેપર લીક મુદ્દે કેન્દ્ર અને રાજ્ય સરકાર ઉપર આકરા પ્રહાર કર્યા। તેમણે આક્ષેપ કર્યો છે કે નીટ પેપર લીક બાદ દેશભરમાં અનેક વિદ્યાર્થીઓ માનસિક તણાવમાં આવ્યા હતા। કેટલાક વિદ્યાર્થીઓએ આપઘાત પણ કર્યો હતો। તો વિદ્યાર્થીઓ પર થયેલા અત્યાચાર અને ઇજાગ્રસ્ત વિદ્યાર્થીઓને પણ તેમણે ઉલ્લેખ કર્યો હતો। શક્તિસિંહ ગોયલે કહ્યું હતું કે વર્ષ 2024માં રાજ્યસભામાં તેમણે નીટ પેપર લીકનો મુદ્દો ઉઠાવ્યો હતો। તે સમયે સરકારે યોગ્ય પગલાં લીધા હોત તો આજે આવી સ્થિતિ ન હોત। તેમણે એવો પણ આક્ષેપ કર્યો છે કે સમયના પેપર લીક કૌભાંડમાં ભાજપના નેતાના નામ પણ સામે આવ્યા હતા। અમદાવાદમાં કોંગ્રેસ કાર્યકરોની અટકાયત મુદ્દે પણ તેમણે સરકારની ટીકા કરી હતી। તેમજ જણાવ્યું હતું કે વિરોધ કરનારાઓ જેલમાં મોકલવાથી પ્રશ્નનું સમાધાન થતું નથી। તેમણે ઉમેર્યું કે લોકશાહીમાં વિરોધનો અધિકાર દરેકને છે અને સરકારે તેને આદર કરવો જોઈએ। જ્યારે પરીક્ષા આવે ત્યારે મહેનતકશ વિદ્યાર્થી મહેનત કરે અને પૈસાના જોરે કે ભાજપના સાથે મિલાપટી વાળા એ વ્યક્તિઓના છોકરાઓ પેપર લીક કરાવે, પેપર ફોડે, એના ટકા ઊંચા આવે અને મહેનતકશ વિદ્યાર્થી કોઈ ગરીબના ઘરનો દીકરો, ભગવાને તો બુદ્ધિ દિમાગ ઝૂંપડામાં જન્મે કે બંગલામાં જન્મે, કદાચ ઝૂંપડામાં જન્મે છે એનું વધારે તેજસ્વી દિમાગ હોય છે। દાખલો આપણે એકલવ્યજીનો પણ લઈ શકીએ। પરંતુ એવા બાળકોને અન્યાય થાય છે ત્યારે નીટનું પેપર જે રીતે લીક કરવામાં આવ્યું અને પરીક્ષા નીટની એ કોણ આપે? ભવિષ્યમાં એ ડોક્ટર થવાનો છે। જે માણસ પૈસાના જોરે પેપર લીક કરાવીને ડોક્ટર બનશે, તેજસ્વી વિદ્યાર્થીને બાજુમાં રાખીને એ ડોક્ટર આવતા દિવસોમાં જે કોઈ લોકોના જીવન સાથે ચેડા કરશે એટલા માટે પણ ગંભીરતા છે। 22 લાખ વિદ્યાર્થીઓએ નીટની પરીક્ષા આપી, ફરી પરીક્ષા લેવાની। આપ કેટલાક મિત્રોએ, ઇન્વેસ્ટિગેટિવ જર્નાલિઝમ કરનારા મિત્રોએ પણ એના ખર્ચનો આંકડો મૂક્યો હતો કે 22 લાખ વિદ્યાર્થી નીટની પરીક્ષા આપે, તૈયારી કરે, ક્લાસીસ કરે, એ 22 લાખ વિદ્યાર્થીને ફરી પરીક્ષા આપવાની થાય તો એનો ખર્ચ કેન્દ્ર સરકારના આખા વર્ષના શિક્ષણના બજેટ કરતા પણ આમ નાગરિકો ઉપર વધારે આવે।